રાજકોટ ભાજપના વધુ એક નેતાની કાર નંબર પ્લેટ વગરની જોવા મળી હતી કે જ્યાં જિલ્લા ભાજપ નેતા નાગદાન ચાવડાની કારમાં નંબર પ્લેટ ગાયબ જોવા મળી। પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। નંબર પ્લેટ વગરની કાર મુદ્દે નાગદાન ચાવડાનો હાસ્યાસ્પદ જવાબ જોવા મળ્યો। કારનો અકસ્માત થયો હોવાથી નંબર પ્લેટ કાઢી નાખી હતી તેવો દાવો તેમણે કર્યો। મીડિયાના સવાલો સાંભળીને નાગદાન ચાવડાએ નંબર પ્લેટ બતાવી હતી। રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે નંબર પ્લેટ નહીં તો ફ્યુલ નહીં। જો કે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે કાર છે તે ભાજપના જે જિલ્લા ભાજપના અગ્રણી નાગદાનભાઈ ચાવડા છે તેમની આ ગાડી છે। તેમાં નંબર પ્લેટ નથી। એટલું જ નહીં પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય તે પ્રકારે કાળા કાચ છે તે પણ જોવા મળી રહ્યા છે। એક તરફ રાજકોટ પોલીસ કમિશનર છે તે લોકોને અપીલ કરી રહ્યા છે કે તમામ લોકો છે તે નિયમોનું પાલન કરે અને સાથે સાથે જો તમારી વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તો તેમને કોઈ પણ પેટ્રોલ પંપમાંથી તેમને ઈંધણ નહીં મળે। આ પ્રકારનું જાહેરનામું છે તે બહાર પાડવાનું છે, પરંતુ ભાજપના નેતા માટે આ નિયમો લાગુ ન પડતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। તમે આ કાર જોશો, અહીં જે જિલ્લા ભાજપના અગ્રણી જે નાગદાન ચાવડા છે તેઓ આ કાર લઈને આવ્યા છે અને તેની કારમાં નંબર પ્લેટ પણ નથી અને સાથે સાથે તેમની કારમાં કાળા કાચ પણ જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે જે ટ્રાફિક પોલીસ કે જે સામાન્ય માણસ માટે ખૂબ જ કડક રીતે એક્શન લેતી હોવાનો દાવો છે તે કરી રહ્યા છે, ત્યારે ભાજપના જે અગ્રણી છે તેની સામે કોઈ પ્રકારની એક્શન લેશે કે કેમ તે એક મોટો સવાલ છે। નાગદાનભાઈ ચાવડા છે, આપણે તેની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ અંગે શું કહી રહ્યા છે, કારણ કે રાજકોટમાં ગઈકાલે જે ધારાસભ્ય દર્શિતા શાહ છે તેમનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ જે નંબર પ્લેટ વગરના વાહનમાં નાગદાનભાઈ ટ્રાફિકના નિયમોનું પાલન આપણે, કારણ કે તમે તો એક જાહેર જીવનના વ્યક્તિ છો એટલે સૌથી પહેલી જવાબદારી આવે તમારે પાલન કરવું જોઈએ। કારમાં નંબર પ્લેટ નથી, કાળા કાચ છે, શું કહેશો આને લઈને? કાળા કાચ છે એ ઓલા સામાન્ય કાચ આવે એ છે। નંબર પ્લેટની વાત એવી છે, ગઈકાલે થોડીક ગાડી અડી ગઈ હતી બે તરફથી એમ, એટલે નંબર પ્લેટ ખાલી રિપેર કરાવવા માટે કાઢી હતી। હમણાં નંબર પ્લેટ મારી દેશું। અમારા પોલીસ કમિશનર શ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે એને સંપૂર્ણપણે અમે અમલ કરીએ છીએ। જેમ નાની પબ્લિક અમલ કરે છે એમ અમે પણ અમલ કરીએ છીએ। ગઈકાલે ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ, એનો એક વિડીયો વાયરલ થયો હતો। એને એ જે વાહનમાં બેઠા હતા એ કોર્પોરેટરનું વાહન હતું ને એમાં પણ નંબર પ્લેટ નહોતી। તમારું વાહન આજે સામે છે એમાં નંબર પ્લેટ નથી, એટલે ભાજપના લોકો માટે આ નિયમ લાગુ નથી પડતા? બેનના વિડીયો માટેનો કોઈ મને ખ્યાલ નથી। નહીં, પણ ભાજપના લોકો માટે તમારે ભાજપના લોકો માટે નહીં, કોઈ આવું આકસ્મિક વસ્તુ હોય તો એ કલાક બે કલાક તો હાલે જ ને, એવું કઈ થોડું। કારણ કે એક સામાન્ય માણસને જ્યારે ટ્રાફિક પોલીસ દંડ આપે ને 1000 રૂપિયા 500 રૂપિયા તો એને આખા દિવસનું રોજ વહી જતું હોય અને નેતાઓને અટતા ટ્રાફિક પોલીસ બીવે। અમે પણ આમાં જ્યારે એવું ક્યારે થયું હોય ત્યાં અમે પણ દંડ ભરીએ છીએ। એટલે આ એક્સિડન્ટ થયું એટલે પણ એટલે નાગદાનભાઈ ચાવડા છે તેઓ દાવો કરી રહ્યા છે કે તેમની કારનું એક્સિડન્ટ થયું હતું અને એટલા માટે તેમને આ જે નંબર પ્લેટ છે તે રિપેરિંગ કરવા માટે આપ્યું હોય, પરંતુ આ વાત છે તે માત્ર તેમનો લૂલો બચાવ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે અહીં આ નવી નકોર કાર છે ને અહીં કોઈ પણ પ્રકારના એવા દ્રશ્ય નથી દેખાતા કે ક્યાંય કોઈ પણ પ્રકારનું અકસ્માત સર્જાણું હોય, પરંતુ નંબર પ્લેટ જ ન લગાવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે પોલીસ છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। સામાન્ય માણસને દંડ આપવામાં સુરા ગણાતી રાજકોટની ટ્રાફિક પોલીસ છે તે ભાજપના આગેવાનો સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે એક મોટો સવાલ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।